બારડોલી તાલુકાના સોનગઢ દહાણુ રોડ ઉપર એક માલગાડીના બોગીમાં અચાનક આગ લાગવાની ઘટના બની। ગુડ્સ ટ્રેનના બોગી નંબર 15403માં કોલસો ભરવામાં આવ્યો હતો, જેમાંથી ધુમાડો દેખાતા ટ્રેનના કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ। બારડોલી તાલુકાના ઘટના મળી ગામ નજીક બનતા જ ટ્રેનને તાત્કાલિક બારડોલી રેલવે સ્ટેશન તરફ વાળવામાં આવી હતી। સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન પહોંચતા જ સ્ટેશન તંત્ર દ્વારા બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પાણીના છંટકાવ સાથે આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। રેલવે વિભાગે આગ લાગવાના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી છે। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે કોલસાના ઓવરહીટિંગને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। વધુ તપાસ ચાલુ છે। મારું નામ અક્ષયભાઈ એમ ચૌધરી છે। હું બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવું છું। અમને મઢી રેલવે સ્ટેશનથી એક કોલસા ભરેલી ટ્રેનમાં સ્મોક દેખાયેલ છે એવો કોલ મળ્યો હતો। તો અમે બારડોલી રેલવે સ્ટેશન પર એ ટ્રેન પહોંચી ત્યારે સલામતીના ભાગરૂપે ત્યાં પાણીનો છંટકાવ મારી સ્મોક પર કંટ્રોલ મેળવેલ છે।